વર્ષ 2011માં નવેમ્બર મહિનાની 3 તારીખે યુનેસ્કોએ રેડિયોની માહિતી અને સંસ્કૃતિને મહત્વ આપવા માટે દર વર્ષે ફેબ્રુઆરી મહિનાની 13મી તારીખે વર્લ્ડ રેડિયો ડે ઉજવવો તેવું જાહેર કર્યું. વર્ષ 2017માં જુલાઈ મહિનાની 8 તારીખે યુનેસ્કોએ અમદાવાદને ભારતના સૌપ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે જાહેર કર્યું. વિશ્વમાં રેડિયોના શોધક તરીકે ઇટાલીના ઇલેક્ટ્રિકલ એન્જિનિયર માર્કોનીને તો યાદ કરવા જ પડે. વિશ્વમાં શોર્ટવેવ રેડિયોની શરૂઆત થઈ ત્યારે તેનું પ્રસારણ વિશ્વભરમાં અનેક જગ્યાએ એકસાથે થતું. શોર્ટવેવ સિગ્નલ ઘણા નબળા પડતા હોવાથી ઘરની બહાર તાંબાની જાળીવાળા એરિયલ લગાવવા પડતા. મોટાભાગે વિશ્વયુદ્ધ દરમિયાન પ્રજામાં ખોટી અફવાઓથી ભય ન ફેલાય તેના માટે રેડિયો ઉપરથી પ્રસારણ થતા સમાચારનું મહત્વ ખૂબ જ વધારે હતું. ઘણીવાર તો એવું બનતું કે આખા ગામમાં ફક્ત 1 કે 2 જ રેડિયો હોય અને તેને સાંભળવા બધા જ લોકો ભેગા થતા. ધીમે ધીમે રેડિયોની લોકપ્રિયતામાં વધારો થવા માંડ્યો. તેમ રેડિયોની સંખ્યામાં પણ વધારો થયો. શરૂઆતમાં વાલવાળા મોટી સાઇઝના રેડિયો આવતા. જેમ ટેકનોલોજીનો વિકાસ થવા માંડ્યો તેમ રેડિયોમાં પણ પરિવર્તન આવ્યા અને આજે તો યંગ જનરેશનમાં પણ રેડિયો ખૂબ જ લોકપ્રિય બની ગયો છે. 1981માં સિદ્ધાર્થ પટેલે જ્યારે તેમનું પોસ્ટ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું ત્યારે તેમને એવો વિચાર આવ્યો કે ડિઝાઇનર પીસ રેડિયો બનાવવા. પરંતુ તે વખતે ઝીણવટપૂર્વક બજારની તપાસ કરી તો વાલ ટ્યુબ રેડિયો લગભગ બંધ થવાના આરે હતા. ત્યારે તેમને એવું થયું કે હવે વાલ ટ્યુબવાળા રેડિયોનું અસ્તિત્વ બજારમાંથી ખલાસ થઈ જશે એવું તેમને લાગ્યું અને આ રેડિયો ભારતની આઝાદીની સંસ્કૃતિનો વારસો છે અને તે જળવાય તેવી ભાવના સાથે તેમણે વાલ ટ્યુબ રેડિયોનું કલેક્શન કરવાનું શરૂ કર્યું. આજે તેમની પાસે ભારત, અમેરિકા, ઇંગ્લેન્ડ, જર્મની વગેરે અનેક દેશના વિવિધ બ્રાન્ડના 120થી વધારે વાલ ટ્યુબનું રેડિયો કલેક્શન છે. ભારતમાં અમદાવાદ એકમાત્ર હેરિટેજ સિટી તરીકે જાહેર થયું તો સિદ્ધાર્થ પટેલને એવો વિચાર આવ્યો કે મારી પાસે સારી સંખ્યામાં વાલ્વ ટ્યુબ રેડિયો છે તો આ સંસ્કૃતિનું એક સરસ રેડિયો મ્યુઝિયમ હોવું જોઈએ. માટે તેમણે સર્વયુગમ રેડિયો મ્યુઝિયમની સ્થાપના કરી. આપણી આ સંસ્કૃતિનો વારસો મ્યુઝિયમમાં ફેરવાય અને બધા તેને જોઈ શકે તેના માટે કોઈ પ્રવેશ ફી પણ રાખવાની નથી. 13મી ફેબ્રુઆરી એટલે વિશ્વ રેડિયો દિવસ હેરિટેજ સિટી અમદાવાદને હવે મળશે સર્વયોગમ રેડિયો મ્યુઝિયમનું નવું નજરાણું. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ. સિદ્ધાર્થ પટેલ. આજે વર્લ્ડ રેડિયો ડે છે 13 ફેબ્રુઆરી. યુનેસ્કોએ જ્યારે ડિક્લેર કર્યું રેડિયોનું મહત્ત્વ વધારવા માટે, રેડિયોની માહિતી આપવા માટે અને લોકો રેડિયોમાં જાગૃત રહે એના માટે દર વર્ષની ફેબ્રુઆરી 13 તારીખે વર્લ્ડ રેડિયો ડે ઉજવવો એવું યુનેસ્કો દ્વારા નક્કી થયું. ત્યારથી આજ સુધી દરેક વર્ષે ફેબ્રુઆરીની 13 તારીખે વર્લ્ડ રેડિયો ડે ઉજવાય છે. મારી પાસે 1940થી 1960ની વચ્ચેના વાલ ટ્યુબ બેઝ રેડિયો 120થી પણ વધારેનું કલેક્શન છે. અને જ્યારે આપણું અમદાવાદ હેરિટેજ સિટી તરીકે ડિક્લેર થયું એટલે મને એવું થયું કે આ રેડિયોનું કલેક્શન મારી પાસે છે એનું જો એક મ્યુઝિયમ બને તો સારું. એટલે મેં મ્યુઝિયમ બનાવવાનો વિચાર કર્યો અને મ્યુઝિયમ બનાવ્યું. અને રેડિયોનું મહત્ત્વ તો વધતું જ જાય છે. આપણે એ પણ જોઈએ છે કે આપણા મોદી સાહેબ પણ રેડિયોની વાત, મન કી બાત રેડિયો પર જ કરે છે. અને આજના યુવાનો તો મનોરંજનના કાર્યક્રમો રેડિયો પર એટલા બધા આવે છે કે ખૂબ સરસ રીતે રેડિયોને એન્જોય કરે છે. એટલે રેડિયોનું મહત્ત્વ વધતું જવું જોઈએ એટલા માટે અમે મ્યુઝિયમ ખોલ્યું. આ મ્યુઝિયમમાં બધા અંદર આવીને જોઈ શકશે. આ મ્યુઝિયમમાં કોઈ પ્રવેશ ફી રાખવાની નથી. આ મ્યુઝિયમમાં બધા રેડિયો લગભગ મોટાભાગના રેડિયો વાલ ટ્યુબ બેઝ રેડિયો છે અને 1940થી 1960ની વચ્ચેના છે. આમાં મોટાભાગના બધા રેડિયો ભારત, જર્મની, ઇંગ્લેન્ડ, અમેરિકા, ફ્રાન્સ આ બધા દેશના રેડિયો છે. યુકેના. આજે 13મી ફેબ્રુઆરી વર્લ્ડ રેડિયો ડે છે. સૌ પ્રથમ તો બધાને જ વર્લ્ડ રેડિયો ડે નિમિત્તે ખૂબ શુભેચ્છાઓ. અને આ રેડિયો આકાશવાણી એ સતત એક જીવંત માધ્યમ છે. રેડિયો લોકોની સાથે ચાલે છે. લોકોના સુખ અને દુઃખમાં રેડિયો સાથે હોય છે. કુદરતી આપત્તિ હોય, આનંદનો પ્રસંગ હોય, રેડિયો સાથે ચાલે છે. તમે જો રેડિયોનું મહત્ત્વ કેટલું છે કે આપણા પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્ર મોદીજી પણ એમની મન કી બાત આકાશવાણી પર કરે છે. અમારું નેટવર્ક તમે જુઓ તો વિશ્વનો કોઈ પણ એવો ખૂણો નહીં હોય કે જ્યાં આકાશવાણીની હાજરી નહીં હોય. ચાહે પાકિસ્તાન હોય, અફઘાનિસ્તાન હોય, નેપાળ હોય, સુદાન હોય, દરેક જગ્યાએ આકાશવાણી કોરસ્પોન્ડિંગ છે. એટલે અમારા ન્યૂઝ ઓથેન્ટિક જણાય છે. તો આજે વર્લ્ડ રેડિયો ડે નિમિત્તે સૌ શ્રોતાઓને, સૌ ભાવિકોને મારા વંદન અને શુભેચ્છાઓ.